શરૂઆતમાં પોલીસના બે ચહેરા કહેવા છે તમને. મને હજુ બહુ સ્પષ્ટતા સાથે દાહોદની એ સ્ત્રીનો ચહેરો યાદ છે કે જેને રસ્તા પર ખૂબ ઢસડવામાં આવી, પરિવારે એને પ્રેમ કરવાની સજા આપી અને એ તાલિબાની સજામાંથી દાહોદની પોલીસે એને મુક્ત કરાવી. દાહોદની પોલીસે એસપીએ બાકીના બધા લોકોએ ભેગા થઈને ભંડોળ ભેગું કરીને એમને શાકભાજી અને ફળની લારી કરી આપી, દુકાનનું 1 મહિનાનું ભાડું આપી દીધું અને એમને આત્મનિર્ભર બનાવ્યા કે માત્ર આર્થિક કારણોસર તમારે કોઈનો આઘાત કે અત્યાચાર સહન કરવાની જરૂર નથી. પોલીસ આ પણ કરી શકે. પોલીસને એ કર્તવ્યમાં નથી આવતું. એમના હેઠળનું એ કામ નથી કે આવું કરીને બતાવે, અને તોય પોલીસ કરે છે કેમ કે એ જાણે છે કે એ પણ તો માણસ છે અને માણસની એક સંવેદના હોય છે. હમણાં જ મેં એક પીઆઈ ગોહિલનો, બનાસકાંઠામાં કામ કરતા પીઆઈ એસ એ ગોહિલનો એક કિસ્સો જોયો કે રસ્તા પર જઈ રહ્યા હતા અને પછી કોઈને જરૂર હતી, કોઈ એમની પાસે આવીને મદદ માંગી કે એમનો છોકરો ગાયબ થઈ ગયો છે. આવ્યો બહારથી અને પછી અચાનક એ ગાયબ થઈ ગયો છે. એમણે બહુ જ મોડું થઈ ગયું હતું રાત્રે, અને તોય છોકરાનું લોકેશન શોધી અને પછી પરિવાર સાથે એમને મેળવ્યો. પરિવારને એવું લાગ્યું કે ઈશ્વર મળ્યા છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે એને અડધી રાત્રે પણ મદદનો હાથ મળે છે ત્યારે એને એવું લાગે છે કે ઈશ્વર એને મદદ કરી રહ્યો છે. એ માણસની અંદર ભગવાન શોધે છે. ઘણા બધા લોકો એવા હોય છે કે જે પોલીસ સ્ટેશનનું પગથિયું ચડે ત્યારે ખૂબ ડર સાથે ચડતા હોય છે, પણ જો ભૂલથી પણ એમની સાથે સારો વ્યવહાર થાય અથવા પોલીસ ખૂબ પોઝિટિવ એપ્રોચ સાથે એમનું કામ કરી આપે, એમની વસ્તુ પાછી મળી જાય, ત્યારે પોલીસની અંદર ઈશ્વર શોધી લે છે. માણસ એટલો ભોળો છે અથવા માણસ એટલો બધો અંદરથી હલી ગયેલો હોય છે એ વખતે કે એને એવું લાગે છે કે પોલીસ એને મદદ કરશે તો બધું જ એની સાથે સારું થઈ જશે. પોલીસની ખૂબ ટીકા અને આલોચના થઈ રહી છે. એ ટીકા અને આલોચનાની પોલીસ ઘણા ખરા અંશે હકદાર પણ છે કેમ કે એમણે એ વર્તન કર્યું છે. પણ એ વર્તનમાં એ બધા જ કામો જે પોલીસ સતત સારા કરી રહી છે એ છબીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે. પોલીસ પણ માણસ છે એ દર્શાવવાનો પ્રયત્ન કરી રહી છે. બધું જ બાજુ પર મુકાઈ રહ્યું છે. એ શું કામ મુકાઈ રહ્યું છે એ તમને કહેવું છે. ગઈકાલે એક ભાઈ અમારી ઓફિસ આવ્યા, કલોલથી મૂળ રીતે તેના રહેવાસી, બેંકમાં નોકરી કરે, પ્રાઇવેટ એમની જોબ, અને એની સાથે સેવાનું કામ કરે. એટલે કયા પ્રકારની સેવાનું? તો કે કોઈને લોહીની જરૂર પડે છે તો તાત્કાલિક જઈને લોહી આપી શકે, મેડિકલ કોઈ સુવિધાની જરૂર પડે તો મદદ કરી શકે, એવું એક સંગઠન ચલાવે. એમાં એક ભાઈનો એમને ફોન આવ્યો. એમણે એ ભાઈને ઓલરેડી પહેલાં એકવાર મદદ કરેલી હતી. એ ભાઈએ કહ્યું ફરીથી મદદની જરૂર છે, ચાંદખેડા પાસે આપણે મળીએ. એ એમને મળે છે. મળ્યા પછી પેલા ભાઈ કહે છે કે મને ખૂબ ભૂખ લાગી છે, તમે મને નાસ્તો કરાવશો? તો એ નાસ્તો કરવા જાય છે. એ ભાઈ એ વખતે પેમેન્ટ કરે છે. પેમેન્ટ કરે ત્યારે પેલો ભાઈ યુપીઆઈ પિન જોઈ લે છે. પછી કહે છે કે મારામાં બેલેન્સ નથી, ઇમરજન્સીમાં એક ફોન કરવા દો. ફોન કરવા માટે માણસ બહાર જાય છે અને પછી પૈસા ટ્રાન્સફર કરી દે છે. આ ઘટનાને 7-8 મહિના થયા. રકમ 10,000 રૂપિયા છે. એ 10,000 રૂપિયા કેટલી મોટી રકમ એ બહુ જ વ્યક્તિગત પ્રશ્ન છે. કોઈ રસ્તા પર ઊભેલા માણસને પૂછો, ફૂટપાથ પર રહેતા માણસને 10,000 રૂપિયામાં એની જિંદગી બદલાઈ ગઈ એવું લાગશે એને. અને લાખોમાં આળોટતા માણસને એવું લાગશે કે 10,000 માટે શું હેરાન કરે છે. રાજ્યની પોલીસ કદાચ લાખોમાં આળોટવા માંડી હશે, એટલા માટે એમને આ કેસની મહત્તા ન સમજાઈ અથવા એ માણસની સાથે થયેલો અન્યાય ન સમજાયો. એ માણસનો કેસ કેટલો સાચો ખોટો, અન્યાય ન્યાય એ પણ બાજુ પર મૂકી દઈએ. એક સમય માટે કેટલો મોટો કે નાનો એ પણ બાજુ પર મૂકી દઈએ. એ વ્યક્તિ 5 દિવસ પહેલાં જ્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લગભગ 7-8 મહિના પછી ફરી એકવાર ધક્કો ખાવા ગયા ત્યારે પોલીસે ખૂબ ગાળો આપી એમને. તેના પીઆઈ સોલંકી એમને એટલી બધી ગાળો આપી કે માણસ ખૂબ પીડાતા, દબાયેલા સ્વરે અહીંયા આવ્યા અને કહ્યું કે મારી સાથે પોલીસે આવું વર્તન કર્યું. મને એ નથી ખબર પડતી કે મેં ગુનો શું કર્યો છે. મારો શું ગુનો? એ ગાળ ખાધેલો નાગરિક આવીને પૂછે, જેનું સ્વમાને ગુમાવીને આવ્યો છે, જેને ખૂબ રડવું આવી રહ્યું છે પણ એ રડતો નથી કેમ કે એવું માને છે કે હું તો મરદ મૂછાળો, હું તો રડીએ ન શકું. એ માણસની આંખોમાં જ્યારે પીડા જોઈએ ત્યારે પ્રશ્ન થાય કે પોલીસ આવું શું કામ કરતી હશે. બીજો પણ એક કિસ્સો મારે તમને કહેવો છે, પણ એ વ્યક્તિ જ્યારે અહીંયા આવ્યા ત્યારે મેં એમની સાથે વાતચીત કરી અને વાતચીતનો અંશ મારે તમને સંભળાવવો છે અને એક પ્રશ્ન કરવો છે કે જ્યાં સુધી સામાન્ય માણસો આવી તસવીરો જોતા રહેશે ત્યાં સુધી એ કેવી રીતે ભરોસો કરશે સિસ્ટમ પર? ચાંદખેડા વિસ્તારના 4D મોલ આગળ એક ભાઈ દ્વારા મારા મોબાઈલનો ઉપયોગ કરીને મારા બેંક ખાતામાંથી 10,000 એના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એ બાબતની મને 10 મિનિટ પછી જાણ થતાં મેં 1930 પર કોલ કરી. ત્યાં પછી હું ચાંદખેડા વિસ્તારના પીઆઈ સાહેબને મળવા માટે હું ત્યાં ગયો. ત્યાં 2.5 કલાક સાહેબને આજીજી કરવા છતાંય સાહેબે મારી કોઈ વાત માની નહીં. પછી મેં રાતે હું 9:30 વાગ્યાની આજુબાજુ રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં જઈને ત્યાં ફરિયાદ આપી. બીજા દિવસે માનનીય પોલીસ કમિશનર સાહેબને પણ ફરિયાદ આપી. મેડમ
આ જે મારો જે બનાવ બન્યો એ બાબતના 10 મહિના મેડમ થયા છે અને મેં હાઈ લેવલ પણ ફરિયાદ મેં આપેલી છે, રાજ્યના ગૃહમંત્રી સાહેબને પણ ફરિયાદ આપેલી છે. અત્યાર સુધી મેડમ કોઈ જાતની કડક કાર્યવાહી કરવામાં આવી નથી. મેડમ હું 2 દિવસ પહેલાં એટલે આપણા અંધેડા પોલીસ સ્ટેશનના પીઆઈ એસએન સોલંકી સાહેબને મળવા માટે હું ગયો હતો. મેડમ બપોરે 4થી લઈને 6 વાગ્યા સુધી મેં ત્યાં હતો. તો મેડમ એ ટાઈમે મેં સાહેબને મળવાનો પ્રયત્ન કર્યો કે સાહેબ 10 મહિના વાતને થયે છે, તો આ કેસમાં પ્રોસેસ ક્યાં પહોંચી છે, મને ન્યાય મળશે કે નહીં મળે એ બાબતે હું વાત કરવા માટે નીકળ્યો હતો. તો જેવો સાહેબને મળવા માટે એમની કેબિનમાં ગયો તો એ સાહેબે જે શબ્દો ના બોલવાનો હોય એ શબ્દો બોલ્યા અને બધા સ્ટાફની વચ્ચે મારું અપમાન કરવામાં આવ્યું અને એવી ધમકી આપી કે તમે હવેથી અહીંયા પોલીસ સ્ટેશન આવતા નહીં. એવી મને ધમકી આપવામાં આવી કે આજ પછી પોલીસ સ્ટેશન તમે એખાતા નહીં, તમે એવી ધમકી આપવામાં આવી. અને એમનું આ કરવાનું કારણ? મેડમ મને એવું લાગે છે કે મારા જોડે જે ફ્રોડ થયેલું છે એ ફ્રોડની જે રકમ છે બહુ નાની રકમ છે અને એ લગભગ મને યાદ છે ઘણી વાર સાહેબે પણ મને કીધું કે આ રકમ બહુ નાની રકમ છે, એટલે આ કેસમાં મને કોઈ ઇન્ટરેસ્ટ એટલો બધો છે નહીં. અને બીજી વસ્તુ કે મેં મારા જોડે જે અન્યાય થયો છે એ ન્યાય મેળવવા માટે મેં જે હાઈ લેવલે રજૂઆત કરી છે, જેમ માનનીય મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબ એમને જે મેં રજૂઆત કરી એ બાબતને ધ્યાનમાં લઈને એ સાહેબે આવું વર્તન કર્યું હોય એવું મને લાગે છે. મેડમ એ સિસ્ટમ કે જેણે આવા લોકોની મદદ કરવાની છે શું કરી રહી છે? ભાવનગરના પાણવી વલભીપુર પાસે એક પાણવી ગામ આવેલું છે. એ પાણવી ગામથી સાવ ઉઘાડા પગની જેમ એકદમ તમને જોઈને પણ એવું થાય કે આ માણસ કઈ અવસ્થામાં જીવતો હશે એવા વ્યક્તિ અહીંયા આવે છે જમાવટની ઓફિસ. આ ઘટના આજની છે. એ આવ્યા પછી એવું કહે છે કે બહુ દૂરથી આવ્યો છું બેન, તમારી પાસે રજૂઆત કરવી છે. મેં કહું હું શું રજૂઆત, શું કરશો? એવા અનેક માણસો આવે છે ને જેમને અમે કોઈને કોઈ એડ્રેસ આપીને મોકલીએ છીએ કે તમારે અહીંયા જવું જોઈએ કે તમારે અહીંયા જવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ અમારી પાસે આવે ત્યારે અમે એમને પૂછીએ છીએ કે તમે શું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, તમે અધિકારીને ફરિયાદ કરી, તમે નેતાને ફરિયાદ કરી? તમે બધે ફરિયાદ કરી લો ને કોઈ ન સાંભળે ને છેલ્લે આવો તો સમજ્યા કે અમે લોકો સુધી એ વાત પહોંચાડીએ. બાકી પહેલું દાયિત્વ, પહેલી ફરજ એ બને છે કે તમે ફરિયાદ ત્યાં કરો જ્યાં તમારે કરવાની છે. એમની પણ એ જ કરુણ કથા અને કહાની હતી. સમાજનો આંતરિક બાબત કંઈક ઝઘડો થયો, ઝઘડામાં એક બીજા માણસ છે એ સમાધાન કરાવવા માટે ગામના મોટા ભાગ ગણાતા માણસોને લઈ આવ્યા અને કહ્યું કે સમાધાન કરાવી દો. આમને ફોન કરીને કહું, ટ્રક ડ્રાઈવર એ માણસ હતા, લીંબડી પાસે હતા, ફોન કરીને કહું સમાધાન કરે. એણે કહ્યું કે નહીં કરું. મારા ગામમાં એમના ઘરની દીકરીનો વહુનો સવાલ હતો. એમણે કહ્યું કે અમારી વહુ પર નજર નાખી છે, અમે સમાધાન નહીં કરીએ. તો પછી શું કર્યું? તો કે મોટા ભાવવાળા બંદૂકો લઈને ઘરમાં ઘૂસી આવ્યા અને ઘરમાં ઘૂસીને પછી ખૂબ માર્યું બધાને. ચાકુ પણ વાગ્યું અને બાકી પણ બહુ મારપીટ થઈ. મારપીટ પછી શું કરે માણસ? તો કે 108 બોલાવીને ફોન કર્યો. ત્યાં ગયા, ત્યાં ફરિયાદ ન લીધી. પોલીસ સ્ટેશન ગયા, ત્યાં ફરિયાદ ન લીધી. તો ડીએસપી પાસે ગયા. અધિકારીએ ફોન કર્યો કે ભાઈ ફરિયાદ લો, તમારે લેવી પડે. તો પાછા આવ્યા અને પોલીસે ફરિયાદ લીધી ને આજનો દાડો કશું જ થયું નહીં. બહુ જ દબાણ કર્યું. એવા 2 માણસોને પકડ્યા જે કામમાં મુખ્ય આરોપીઓ નહોતા. જે મુખ્ય આરોપીઓ છે એમનું કહેવું છે કે એ તો ગામમાં જ રહે છે. ખોડાભાઈ જે આવ્યા હતા એમનું નામ, એટલે એમનું કેવું છે કે તો પાણવી ગામમાં જ રહે છે, એમના સીમમાં જાય છે, ખેતરમાં જાય છે, પણ પકડતા નથી. તો કે શું કામ? તો કે પીઆઈ એમની જાતના લાગે છે ને એટલે કદાચ. પોલીસની પણ કોઈ જાતિ હોય? પોલીસ પણ નાત જાત જોઈને વ્યવહાર કરશે? સામાન્ય માણસ તો હજી એ જાતિવાદના કીડામાં સડબડી રહ્યો છે, એ પીડાઈ રહ્યો છે એનાથી. તમે એ બન્યા પછી તમે તમારી જાતિનું ગૌરવ હોઈ શકો? તમે કેવી રીતે અભિમાન પોતાની ખાખીની ઉપર રાખી શકો? અને જ્યાં સુધી આ રાખો છો ત્યાં સુધી આ સમસ્યાઓનો કોઈ જ ઉકેલ નથી આવવાનો. એમણે પણ શું કહ્યું એ આવ્યા તો એમને પણ સાંભળ્યા છે. એ પણ તમે સાંભળો અને પછી વિચારો કે માણસો કેમ ભરોસો નથી કરતા અને શું કામ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરતી નથી. એમને કહ્યું કે મારું રજૂઆત જોઈને પછી એમને કીધું કે જાઓ તમારી એફઆઈઆર લઈ લેશે ડીએસપી સાહેબ, એવું કીધું. પછી અમે વલભીપુર પાછા આવ્યા ત્યારે રાતે 12-1 વાગે અમારી એફઆઈઆર થઈ 12-1 વાગે. પછી મહિના દિવસ સુધી કોઈ તપાસ પોલીસ કે કોઈ આવી જ નથી. પછી પાસે અમે ફરીને રજૂઆત એસપી સાહેબને કરી. એસપી સાહેબને રજૂઆત કરી એટલે એસપી સાહેબે ઉપરથી દબાણ કર્યું થોડું, એટલે 2 જણાને લઈ ગયા. મેનને ન લઈ ગયા અને બીજા 2 જણાને લઈ ગયા. આગોતરા જામીને એમના નામંજૂર થયેલા. પછી આ 2 જણાને પછી 22-23-24 દિવસ રાખીને જામીન મળી ગયા અને હજી ઓલા લોકો તો હાજર જ નથી થયા. અને પીઆઈ એમના સમાજના હોવાના હિસાબે કોઈ તપાસમાં નથી આવતા ને કાંઈ નહીં. હમણાં દબાણ કરે, સમાધાન કરી નાખો એવો પ્રેશર મૂકે અમને, સમાધાન કરી નાખો એમાં.
આ મેટલનો આગળ વધારજો, સમાધાન કરો એમ કે પીઆઈની વલભીપુર પીઆઈ ચૌહાણ કરીને છે. આ પીઆઈ મારા ઉપર દબાણ કરે છે કે તું આમાંથી સમાધાન કરી નાખ, ને કે આમાં હારાવાટ નહીં રહે, બેફામ વર્તન કરે છે અમારી જોડે. અને બીજા દ્વારા એ તે આડું કહેવરાવે છે સમાધાન કરી નાખ, ને આમાં હારાવાટ નહીં રહે એમ. આવું બધી મેટલ છે સાહેબ. પકડાવવામાં તો હવે નામ ઉર્ફે જે ગામના ઉર્ફે નામ છે, એક ભગતસિંહ કરીને હતો ને એક મઠિયો હતો. આ બેને હાજર કર્યા હતા, બે પકડાણા હતા, એ બે હાજર થયા હતા, એ બેને જામીન મળ્યા. અને બીજા હજી તો ફરાર જ છે, કિરપાલ ને ભીમદેવ ને સરદાર ને ઉર્ફે નામ ગામમાં છે એ યાદ છે, એ હું કહું છું. બીજા જે અસલીના નામ હોય એ મને ખ્યાલ નથી. અજીત કરીને નામ છે એક. આ ગામના 6 જણા હતા અને 3 બીજા અજાણ્યા હતા, એને ઓળખતા નથી. નહીં, ગામમાં જ છે, ઘેરે વાડીએ જાય છે, ઘેરે હોય ને વાડીએ જાય છે. હા, ફરાર ચોપડા ઉપર જ છે ખાલી, બાકી ગામમાં જ છે, ઘેરે વાડીએ જ રહે છે ને ઘેરે જ રહે છે. ચોપડા ઉપર ફરાર બતાડે છે. અને કોઈ ગાડી તપાસમાં નથી આવતી એમના ઘેરે. એમના સમજના હોવાના એમના કોઈ સગાવાલા હોય તો ભગવાન જાણે, હું તો ઓળખતો નથી, ખ્યાલ નથી મને એવો બધો. પણ એમ કે કોઈ તપાસમાં ગાડી જ નથી આવતી. આ પ્રશ્નો માત્ર કોઈ ભાવનગરના પાણવીના પોલીસ સ્ટેશનના કે પછી અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન કે કોઈ 1-2 પોલીસ ઇન્સ્પેક્ટરના નથી. આ કોઈ 1-2 અધિકારીઓનો પ્રશ્ન નથી. જ્યાં સુધી એ માનસ નહીં બદલાય ત્યાં સુધી એવા અસંખ્ય અધિકારીઓ કે જે ખૂબ મહેનત કરી રહ્યા છે, ખૂબ પ્રામાણિકતા સાથે એ વાતને સાબિત કરી રહ્યા છે કે અમે ખાખી તમારા ગુમાનને સ્વાભિમાનને ટકાવી રાખવા માટે, કાયદો વ્યવસ્થા માટે પહેરી છે. એ બધાનું અપમાન કરી રહ્યા છે એ લોકો. અને જો પોલીસની ન થાય તો પછી કોઈની ન થઈ શકે. એટલે પોલીસે જો પોતાના ડિપાર્ટમેન્ટનું પણ વિચારવું હશે તો આ બધા કૃત્યોમાંથી ઊંચું આવવું રહ્યું. બાકી સામાન્ય માણસની નજરમાં કોઈ પણ દિવસ એટલે એ જે ભાઈ કલોલથી આવ્યા હતા એમને કહ્યું કે તમને ખબર છે કે તમે જ્યારે એક પીઆઈનું નામ આ રીતે લેશો તો એમને સમસ્યા આવશે આગળ. તો એમણે કહ્યું કે વાત સાચી છે, પણ કોઈ જ કારણ વગર મને ગાળો શું કામ આપે કોઈ? અને સાબિતી માટે મેં કહું કેવી રીતે સાબિત કરશો? તો કે એ સાબિતી તો એમણે આપવાની છે, સીસીટીવી એમને ત્યાં લાગેલા છે, તમે ખોલીને જુઓ અને પછી કહો મને કે આવું વર્તન શું કામ કરવામાં આવ્યું. અણછાજતું વર્તન, માણસનું કોઈ પણ માણસનું સમાન ગવાય એવું વર્તન, કેવી ભાષા પોલીસે શું કામ વાપરવી પડે, એ વાતનો જવાબ પીઆઈ આપે એવી અપેક્ષા સાથે